નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી ઓએનજીસી અંકલેશ્વર એસેટ ખાતે 78મા સ્વાતંત્રતા દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર એસેટમાં ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિકાસ અને ઉર્જા સુરક્ષા પ્રત્યે સંસ્થાની દેશભક્તિની ભાવના પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રસંગ ચિંતિત કરવામાં આવ્યો હતો. ઈડી એસેટ મેનેજર શ્રી વિજયકુમાર ગોખલેના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સમારોહ સાથે ઉજવણીની શરૂઆત થઈ હતી. જેમ જેમ ત્રિરંગો લહેરાયો તેમ તેમ હવા રાષ્ટ્રગીતની ગુંજતી નોંધોથી ભરાઈ ગઈ હતી, જે દેશભક્તિ અને એકતાની ઊંડી ભાવનાને જગાવતી હતી. સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, સામૂહિક પ્રતિનિધિઓ અને OOMS, CISF, SRPF, કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોએ હાજરી આપી હતી. ONGCના ચેરમેન અને CEO શ્રી અરુણકુમાર સિંધના સંબોધનનું લાઈવ વેબકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમનું સંબોધન આપતા ઈડી એસેટ મેનેજર શ્રી વિજયકુમાર ગોખલેએ અમર શહીદોની પવિત્ર સ્મૃતિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમને તેમના જીવનની કિંમતે આપણને આઝાદીની સૌથી મોટી ભેટ આપી હતી. કેન્દ્રીય વિદ્યાલય, CISF, SPRF, ONGC, ફાયર સર્વિસ, ONGC સુરક્ષા સેવાઓ અને કરાર આધારિત સુરક્ષાના વિદ્યાર્થીઓ અને ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટ સહભાગીઓએ શિસ્ત, સંકલન અને મિત્રતાની મજબૂત ભાવના દર્શાવી હતી. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું શ્રેણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ONGC અંકલેશ્વર એસેટ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશની પ્રગતિ અને સુખાકારી માટે સંસ્થાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો હતો. આ ઘટનાએ માત્ર રાષ્ટ્રીય ગૌરવની ભાવના જ નહીં, પરંતુ સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના વિઝનને હાંસલ કરવા માટે સામૂહિક પ્રયાસના મહત્વને પણ પ્રબળ બનાવ્યું હતું. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.